હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે એન્વાયરમેન્ટલ લોના બીજા મહત્વપૂર્ણ કોન્સેપ્ટની વાત કરીએ છીએ. એક કોન્ફરન્સની વાત કરીએ છીએ. એ છે રિયો ડી જાનેરા કોન્ફરન્સ 1992. આની પહેલાં આપણે કોન્ફરન્સ જોઈ લીધી હતી, સ્ટોકહોમ કોન્ફરન્સ 1972. તો એ 72 અને આ 92 અને બંને એક જ મહિનામાં થઈ હતી. પહેલી જૂનમાં થઈ હતી, પણ એ કયો જૂન હતો? તો એ 5 જૂનથી 16 જૂન હતી અને આ છે 3 જૂનથી 14 જૂન. તો આટલી મહત્વની વસ્તુ યાદ રાખવાની છે. આની જે પહેલાં જે આપણો કોન્ફરન્સનો વિડીયો બનાવ્યો હતો એ તમે જઈને જોઈ શકો છો. એ પછી આયરો વિડીયો જોજો, કારણ કે સૌથી પહેલી કોન્ફરન્સ કોઈ હતી તો એ હતી. અને એન્વાયરમેન્ટલ લોની વાત કરીએ તો આપણે એક પ્લેલિસ્ટ બનાવી છે આપણા ચેનલમાં, તો એ પ્લેલિસ્ટ તમે જોશો તો તમને ખબર પડી જશે. એ સિવાય બીજા વિષયની પણ વાત કરીએ તો બીજા વિષયના પણ ધીમે ધીમે વિડીયો આવતા રહેશે. આપણે વાત કરીએ રિયો ડી જાનેરા કોન્ફરન્સ 1992ની, તો આને અર્થ સમિટ પણ કહેવામાં આવે છે. 3 જૂનથી 14 જૂન 1992, એટલે કે આ સમિટ 3થી 14 જૂન સુધી આ જે કોન્ફરન્સ હતી એ મળી હતી. અને સામાન્ય રીતે આ કોન્ફરન્સને રિયો કોન્ફરન્સ પણ કહેવામાં આવે છે. તો એક્ઝામમાં કદાચ અર્થ સમિટ પૂછે અથવા તો રિયો કોન્ફરન્સ પૂછે તો આ જ લખવાનું. 1992માં થઈ હતી અને બ્રાઝિલમાં થઈ હતી. પહેલી વાત કરીએ તો એ સ્ટોકહોમમાં થઈ હતી. સ્વીડન દેશ હતું અને સ્ટોકહોમ એનું જે રાજધાની હતી, અને જે સ્ટોકહોમ કોન્ફરન્સ હતી એ સ્ટોકહોમ જે રાજધાની હતી એમાં થઈ હતી. ને આ જે રિયો ડી જાનેરો કોન્ફરન્સ છે એ બ્રાઝિલમાં થઈ છે. એ પછી વાત કરીએ તો આનું જે મુખ્ય ઉદ્દેશ્ય શું હતું, તો જે પહેલું ઉદ્દેશ્ય હતું એ આ જ ઉદ્દેશ્ય હતું, એટલે કે પર્યાવરણનું રક્ષણ કરવું અને વિકાસ વચ્ચે સંતુલન બનાવી રાખવું. પહેલામાં પણ ઉદ્દેશ્ય આ જ પ્રકારના હતા. આ કોન્ફરન્સને આપણે વાત કરીએ કે અર્થ સમિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આના મુખ્ય હેતુઓ શું હતા, એટલે કે ભાઈ આ કોન્ફરન્સ કરવાની જરૂર કેમ પડી? તો પર્યાવરણનું રક્ષણ કરવું હતું. એ સિવાય ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવું હતું. ટકાઉ વિકાસનો શું મતલબ છે એ આપણે પછી સમજી લઈએ. એ સિવાય બીજું શું હતું કે ભાઈ ગરીબીને ઓછી કરવી અને વિકાસશીલ દેશો હતા એને પણ મદદ કરવી અને ગ્લોબલ લેવલે પર્યાવરણ માટે નીતિઓ બનાવી. હવે જે આપણે વાત કરી ટકાઉ વિકાસની, તો ટકાઉ વિકાસ શું છે? તો અત્યારની જરૂરિયાતો પૂરી કરવી, બરોબર. એટલે કે તમે અત્યારની જરૂરિયાતો પૂરી કરો છો, તમે વિકાસ કરો છો, બધું બરોબર. પણ એ સાથે તમારે વિકાસ અને તમારી જરૂરિયાતો એ રીતે પૂરી કરવી જોઈએ કે જે ભવિષ્યની પેઢી છે એમને કોઈ પણ પ્રકારનું નુકસાન ના પહોંચે. તો એને જ કહેવાય છે ટકાઉ વિકાસ, એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એ પછી વાત કરીએ, જો પેલી આપણે જે સ્ટોકહોમની વાત કરી હતી, કમ્પેરિઝનની વાત આપણે એટલા માટે જ કરીએ છીએ કદાચ બાય ચાન્સ એવું ક્વેશ્ચન પૂછી લે કે બંનેનું કમ્પેરિઝન કરો તો તમારે આનો બી જવાબ થઈ જાય જોડે. અને એ સાથે તમને પેલી બી યાદ રહેતી જાય અને આ પણ યાદ રહેતી જાય, એટલે કે આપણે બંનેની જોડે જોડે વાતો કરે છે. તો જે પેલી હતી એટલે કે સ્ટોકહોમ હતી એમાં 26 સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા અને અહીંયા 27 સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. હવે તમે બુકમાં જોશો તો 27 આર્ટિકલ્સ લખવામાં આવેલા હશે, પણ એ મેન વાત કરીએ તો એ સિદ્ધાંતો જ છે, આર્ટિકલ્સ નથી. એ પછી વાત કરીએ પ્રિન્સિપલ્સની, તો આપણે બધા પ્રિન્સિપલ્સની જો આપણે સ્ટોકહોમની વાત કરી હતી એ વધારે ઇમ્પોર્ટન્ટ હતો, તો એમાં આપણે 26 જોઈ લીધા હતા. પણ આપણે આની વાત કરીએ તો આપણે ખાલી આના મેન જોઈ લઈશું, 5-6 જેટલા જે હશે. તો પહેલું જે પ્રિન્સિપલ છે એમાં એ કહેવા માંગે છે કે માનવી કેન્દ્રમાં છે, એટલે કે માનવી મહત્વનો છે અને એમને સ્વચ્છ જીવન અને ઉત્પાદક જીવન જીવવાનો પણ અધિકાર છે. એ પછી જે પ્રિન્સિપલ 2 છે એ શું કહે છે કે રાજ્યોને એમના સંશોધનોનો ઉપયોગ કરવાનો અધિકાર છે, એટલે કે રાજ્યો એના સંશોધનનો ઉપયોગ કરી શકશે પણ બીજા દેશને નુકસાન ના થાય એનું પણ એને ધ્યાન રાખવું છે, એની એ જવાબદારી છે. એટલે કે ભારત એના સંશોધનનો ઉપયોગ કરી શકે છે પણ એનાથી પાકિસ્તાનને નુકસાન ના થવું જોઈએ, અને પાકિસ્તાન જો એના સંશોધનનો ઉપયોગ કરતો હોય તો એનાથી ભારતને નુકસાન ના થવું જોઈએ. એ બીજો પ્રિન્સિપલ કહે છે. ત્રીજો પ્રિન્સિપલ એમ કહે છે કે વિકાસ અને પર્યાવરણ બંનેનું સંતુલન જરૂરી છે, એટલે કે વિકાસ એની બાજુ, પર્યાવરણ એની બાજુ, બંને વચ્ચે સંતુલન રાખો. ચોથો પ્રિન્સિપલ, જે પ્રિન્સિપલ 10 છે એ એમ કહે છે, અત્યાર સુધી પહેલો, બીજો અને ત્રીજો જો હવે ડાયરેક્ટ પ્રિન્સિપલ 10 જોઈએ છે કારણ કે આ થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ છે જનતાની ભાગીદારી, એટલે કે પબ્લિકનું પાર્ટિસિપેશન ખૂબ જ મહત્વનું છે. એટલે કે ગવર્મેન્ટ એકલી કશું નહીં હેન્ડલ કરી શકે, પબ્લિકની પણ જરૂરી છે. એટલે આપણે જો ભારતમાં જોઈએ તો ફંડામેન્ટલ ડ્યુટીઝમાં પર્યાવરણની પણ વાત કરવામાં આવેલી છે, એટલે કે આર્ટિકલ 15(1) જે 15 હતી, આર્ટિકલ 15A એની જે ક્લોઝ હતો એમાં પણ આપણે પર્યાવરણની વાત કરવામાં આવેલી છે. એ પછી વાત કરીએ પ્રિન્સિપલ 15ની, તો એ એમ કહે છે કે જો તમને એવી ખબર છે કે એવી સંભાવના છે કે ભાઈ આનાથી પર્યાવરણનું નુકસાન થશે તો એ વિશે તમારે પહેલાંથી જ પગલાં લઈ લેવા જોઈએ, એટલે કે પર્યાવરણને નુકસાન થવાની શક્યતા હોય તો પહેલાંથી જ પગલાં લઈ લેવા. પછી પ્રિન્સિપલ 16ની વાત કરીએ તો આ બહુ જ મહત્વનો પ્રિન્સિપલ છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આપણે એને હાઇલાઇટ કર્યો છે. એ છે પોલ્યુટેડ પેઇસ પ્રિન્સિપલ, એટલે કે જે પ્રદૂષણ કરશે એ જ ખર્ચ ભરશે. તો એના વિશે થોડાક જજમેન્ટ પણ છે, પણ એ આપણે આખો આનો અલગથી એક વિડીયો બનાવીને સમજી લઈશું. અને જજમેન્ટના પણ વિડીયો અલગથી બનાવીને સમજી લઈશું, એટલે આપણે જજમેન્ટની અત્યારે વાત કરતા નથી. પણ જજમેન્ટ આપણે એ રીતે બતાવી દઈશું કે કયા કયા ક્વેશ્ચનમાં કયા જજમેન્ટ મૂકી શકાય. એ પછી વાત કરીએ અહીંયાના કી ડોક્યુમેન્ટ્સની, કે જે મુખ્ય દસ્તાવેજો છે એની વાત કરીએ તો અહીંયા એજન્ડા 21 આપવામાં આવ્યો હતો, એટલે કે એક એક્શન પ્લાન હતો, ગરીબી, પર્યાવરણ, વિકાસ વગેરે માટે માર્ગદર્શન આપતો હતો આ પ્લાન. એ પછી રિયો ડેક્લેરેશન હતું, આપણે જે 27 સિદ્ધાંતોની વાત કરી એ.
આ ખાલી માર્ગદર્શિકા હતી, કોઈ કાયદા નહોતા, એટલું યાદ રાખવું જોઈએ. એ પછી ફોરેસ્ટ પ્રિન્સિપલ આપવામાં આવ્યો હતો, એટલે કે જંગલોની સાર સંભાળ અને એના ઉપયોગ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને અહીંયા જે પણ વાત થઈ હતી એ કોઈ કાયદાઓ નહોતા, ખાલી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે રીતે આપણે DPSP છે આપણા જે ભાગ 4માં બંધારણના, એ રીતે અહીંયા પણ માર્ગદર્શન આપવામાં આવેલું છે. પછી મહત્વપૂર્ણ કન્વેન્સ કયા થયા, તો એક હતું જે ક્લાઇમેટ ચેન્જીસ કન્વેન્શન, એટલે કે આબોહવા પરિવર્તન સામે લડવા માટે, અને બીજું હતું જૈવ વૈવિધ્યનું રક્ષણ, એટલે કે બાયોડાયવર્સિટી કન્વેન્શન. આ બે મહત્વના હતા. એ પછી વાત કરવાનું મહત્વ શું હતું આ કોન્ફરન્સનું, રિયો કોન્ફરન્સનું, અથવા તો એના અર્થ સમિટ પણ કહી શકાય. તો આ કોન્ફરન્સનું મહત્વ એ હતું કે ભાઈ પર્યાવરણ અને વિકાસના બંનેને જોડવાના હતા. એ પછી આપણે જે ટકાઉ વિકાસની વાત કરી હતી એનો વૈશ્વિક સ્વીકાર આપ્યો. એ પછી વિકાસશીલ દેશોની સમસ્યાઓ પર ધ્યાન આપ્યું. વિકાસશીલ દેશોની વાત કરીએ તો એવા દેશો કે જે વિકસિત નથી, બધાને વિકાસશીલ કહેવાય. જેમ કે ભારત છે, એટલે કે જે અત્યારે નવા એવા દેશો છે કે જે વિકાસ તરફ ગતિ કરી રહ્યા છે. એ પછી પર્યાવરણ માટે આંતરરાષ્ટ્રીય સહકાર વધવું. હવે ખામીઓ શું હતી આની, તો આ કોઈ કાયદાઓ નહોતા, આપણે વાત કરીએ આ બધી માર્ગદર્શન હતી DPSPની જેમ. અને આના અમલમાં પણ મુશ્કેલી હતી, અને વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે મતભેદ હતો. મતભેદ કેમ હતો એ વાત આપણે ડાયરેક્ટલી આપણે જે સ્ટોકહોમ હતી એમાં કરી લીધી. અને આનો નિષ્કર્ષ પણ તમે જોઈ શકો છો. આની જે PDF જે કંઈ પણ હશે એ આપણે આપણા ગ્રુપમાં મોકલી દઈશું. તો થેન્ક યુ વિડીયો જોવા માટે.